નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં અનેક કાર્યક્રમો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। તેઓ સવારે ઓગણજ અને ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનો લોકાર્પણ કરશે। ત્યારબાદ રાણીપ, નવા વાડજ અને વૃક્ષારોપણમાં ભાગ લેશે। ભદ્રકાળી માતાના દર્શન બાદ લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, સૌથી વધુ હાલોલમાં 9.84 ઇંચ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ પડ્યો। આણંદના ઉમરેઠમાં 4 ઇંચ, મહીસાગરના કડાણા ખાતે 4.30 ઇંચ, સંતરામપુરામાં 4.30 ઇંચ અને શહેરમાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો। મોરવા, હડફ, બોરસદ અને ઈડરમાં પણ 2 થી 3 ઇંચ સુધી વરસાદ થયો છે। આગામી 3 કલાક માટે રાજ્યના આ 4 જિલ્લા માટે રેડ એલર્ટ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। સુરેન્દ્રનગર, દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં અતિભારે વરસાદ શક્ય છે। રાજ્યમાં ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારબાદ વાત કરીએ તો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ શક્ય છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। મોન્સૂન ટ્રક અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશનના સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરામાં એલર્ટ। નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। ડભોઈ તાલુકાના કરનાળી, નંદેરિયા અને ભીમપુરા ગામોમાં ચેતવણી અપાઈ છે। ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે કરનાળી ઘાટના 110માંથી 80 પગથિયા ડૂબી ગયા છે। વહીવટીતંત્રે સરપંચ અને તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે। સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા। સરદાર સરોવર નર્મદા ડેમના ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે। આજે ડેમના 2,46,350 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના લીધે ડેમના 15 દરવાજા ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પરિણામે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નજીક નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે। ગોલ્ડન બ્રિજ પર 24 ફૂટે પાણી પહોંચતા ભયજનક સપાટી ગણાય છે, તેથી સાવચેત રહેવાની એલર્ટ જાહેર કરાયું છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।